સાથીઓ, વિસાવદર અને કડીની પેટા ચૂંટણીની હાર બાદ પરિણામો કંઈક એવા આવ્યા છે કે કોંગ્રેસે ગઢ પણ ગુમાવ્યો અને સિંહ પણ ગુમાવ્યો. કારણ કે શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદેથી રાજીનામું આપવાનું નિશ્ચય કર્યો છે. શક્તિસિંહ ગોહિલ પાસે જ જાણવાનો પ્રયાસ કરીશું. બાપુ, ખરેખર આ રાજીનામું એ નૈતિક જવાબદારી છે કે એની પાછળનું બીજું કોઈ કારણ છે? મેં ક્યારેય દોગલાપણની રાજનીતિ નથી કરી. કોઈ કારણ બીજું હોત તો કેમેરાની આંખ સામે ડંકાની ચોટ ઉપર હું કહેત કે હું આ કારણે રાજીનામું આપું છું. નૈતિક જવાબદારીનો સ્વીકાર કરવો જોઈએ અને કોંગ્રેસમાં નૈતિક જવાબદારીઓની પરંપરા રહી છે. અને એટલા જ માટે મને લાગ્યું કે મારા કાર્યકર્તાઓએ બબ્બર શેર જેમ મહેનત કરી છતાં પરિણામ ના આવ્યું તો એના મુખિયા તરીકે, એના હેડ તરીકે જવાબદારી મારે લેવી જોઈએ. આભાર માનીશ કોંગ્રેસ મોવડી મંડળનો કે એમનો ખૂબ પ્રેમ, આશીર્વાદ અને સમર્થન રહ્યું. આજે પણ થોડી હવા ચાલુ થઈ ગઈ હતી તો ફોન આવ્યા કે રાજીનામું નહીં આપતા, પણ મારો અંતરાત્મા કહેતો હતો કે નહીં, નૈતિક જવાબદારી લેવી જોઈએ અને એટલે આ મારો નિર્ણય છે. બાપુ, અધિવેશનની અંદર ખડગેજી એવું કીધું હતું, શક્તિસિંહ તમે તમારી શક્તિ બતાવો, અમે તમારી સાથે છીએ. કે કેન્દ્રથી તે પણ તમને સંદેશ હતો કે શક્તિસિંહ તમે હજુ પણ જોડાયેલા રહો 27 સુધી, ક્યાંય ને ક્યાંય એવો માહોલ હતો. તો આવું કરવાનું એક ઉતાવળિયું પગલું છે? ના, ઉતાવળિયું નથી, પરંતુ હું મારા અંતરાત્માને માનનારો છું. મને અંદરથી લાગ્યું કે પરિણામ ન લાવી શકતો હોવ તો સત્તાની ખુરશી પર ટકી રહેવાનો અધિકાર નથી. અને માત્ર પ્રમુખ પદ કરતાં મારા માટે પાર્ટી વધારે મહત્ત્વની છે અને પાર્ટીને વધુ મજબૂતી મને લાગ્યું કે હું છોડીને જઈશ ને એક કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ. હું ક્યાંય ભાગી જવાનો નથી, હું ક્યાંય પક્ષ બદલવાનો નથી, હું ઘેર બેસી જવાનો નથી. એક કાર્યકર્તા તરીકે જેટલું પ્રદેશ પ્રમુખ તરીકે કામ કરતો હતો એટલો એક કાર્યકર્તા તરીકે કામ કરીશ. સ્ટેજ ઉપર બેસતા હતા એની બદલે સામે બેસીને કામ કરીશું. કોઈ ફરક નથી પડવાનો. બાપુ, એવી કઈ ઉણપ રહી ગઈ કે તમને એવું લાગે છે કે મારે આ પદ પર બિરાજમાન હતો ત્યારે મારે આ વસ્તુ કરવી જોઈતી હતી કોંગ્રેસ માટે થઈને, ગુજરાત માટે? હું માનું છું કે જે વસ્તુ નથી થઈ શકી અને એની નૈતિક જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે ત્યારે હવે આ કરું તું ને આ નહોતું થયું, આના પર કોઈના પર દોષારોપણ કરવાના બદલે આજની તારીખે નૈતિક જવાબદારીનો સ્વીકાર કરું છું. એટલે બીજી કોઈ વાતમાં હું નહીં પડું. ધન્યવાદ બાપુ. આ હતા આપણી સાથે શક્તિસિંહ ગોહિલ, જેમણે પોતે રાજીનામું આપ્યું છે. બહુ દુઃખ સાથે કોંગ્રેસી લોકોની અંદર પણ અત્યારે શોક, જાણે માહોલ પેદા થઈ ગયો હોય દુઃખનો, એવું વાતાવરણ સર્જાયું છે. રાહુલ ગાંધી અને ખડગેજીએ તો શક્તિસિંહ ગોહિલને શક્તિ બતાવવાનું વાત કરી દીધી હતી, પણ ક્યાંય ને ક્યાંય શક્તિસિંહે આ જે કારમી હાર થઈ છે એના કારણે પીછેહટ કરી હોય એવું સ્પષ્ટ દેખાય છે. નમસ્કાર.